નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આશારામ બાપુને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આશારામની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેઓ અત્યારે ઇન્દોરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે। તેમની સારવાર કરી રહેલા ડોક્ટરના મતે આશારામની હાલત ગંભીર છે। આશારામનું ડોપામાઇન લેવલ ખૂબ જ ઊંચું છે। આ ચિંતાનો વિષય છે। વધુ વાત કરીએ તો રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ દિનેશ મહેતા અને વિનીત કુમાર માથુરે તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી છે। કોર્ટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની એક પેનલ બનાવવાનું કહ્યું છે। તેમાં 2 કાર્ડિયોલોજિસ્ટ પણ સમાવેશ થશે। ડોક્ટરની આ ટીમ આશારામના ઉલ્લેખિત રોગની સંપૂર્ણ તપાસ કરશે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો ત્યારે આશારામ વતી વકીલ નિશાંત બારોટે કોર્ટમાં તાજેતરના મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા। અગાઉ ગુજરાત હાઈકોર્ટે આ જ આધાર પર આશારામના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા। જોકે રાજસ્થાન હાઈકોર્ટ 8 ઓગસ્ટના રોજ આશારામ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનવાઈ કરી અને તેમના જામીન લંબાવ્યા હતા। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।